Please come. Can I sit? હા Can I sit? કઈ વિશ કરવાનું છે પેનલને કે બેસવા માટે જ આવ્યા છો? Very good morning, sir. Very ગુડ મોર્નિંગ, બેસો. કોણ તમારો પરિચય આપો? Very good morning to all of you, sir. I completed my schooling from Sainik School, Balachadi, Jamnagar. Then I did my mechanical engineering from Gujarat Technological University. And I've been preparing for civil services since then. And I'm ક્યારથી કેટલા વર્ષથી? since 4.5 years. 5 years you are preparing for competitive exams. Yes, sir. And UPSC or GPSC? civil service, UPSC also, sir. UPSC also. Yes. And I have been working as a research analyst in the stock market from since last 2 years. Research analyst. Yes. Are you going to appear in English? No, sir, English mixed language. Okay. રિસર્ચ એનાલિસ્ટ એટલે પોતાની રીતે કામ કરો છો કે કોઈ કંપનીમાં કામ કરો? નહીં સર, જોબ કરું છું હું. Job કરો છો. સ્ટોક માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ ફર્મ છે, એમની જોડે સેબીનું લાયસન્સ છે રિસર્ચ પબ્લિશ કરવાનું, તો એમાં એની ટીમમાં રિસર્ચ ટીમમાં હું જોબ કરું છું. બરાબર. પોલિટિકલ ઇવેન્ટ્સની શેર માર્કેટ પર ક્યારે કેવી અસર પડે છે? સર, પોલિટિકલ ઇવેન્ટ્સની શેર માર્કેટ પર શોર્ટ ટર્મમાં વધારે બહુ વોલેટાઇલ અસર પડે છે. લોંગ ટર્મમાં જે એમની પોલિસીસ હોય છે એના હિસાબથી અસર પડે છે. જેમ કે સર, રિસેન્ટમાં બજેટ જે પેશ થયેલું તે દિવસે સર ખૂબ વોલેટાલિટી હતી બજેટની, એના કારણ કે જે એઝમ્પશન્સ હોય છે, ઘણા બધાના પ્રેડિક્શન્સ હોય છે, સાચા થતા હોય છે, ખોટા થતા હોય છે. લોકો મોટા મોટા કંપનીઝ જે હોય છે જે પોતાની પોઝિશન્સ બનાવતા હોય છે, નીકાળતા હોય છે સ્ટોક્સમાંથી. અમેરિકામાં સત્તા પલટો થયો, એની અસર પડે સ્ટોક માર્કેટ? યસ સર, શ્યોર. હા. અમેરિકા સ્ટોક માર્કેટની ભાષામાં એવું કહેવાય છે, વેન અમેરિકા સ્નીઝીસ ધ એન્ટાયર માર્કેટ કેચીસ કોલ્ડ. એટલે અમેરિકા છે સૌથી મોટું ફાઇનાન્શિયલ હબ છે, અને જે ફાઇનાન્સિંગ પાવર છે ત્યાંથી જ મોટા મોટા હેજ ફંડ આવે છે, એટલે એટલા માટે સર ખૂબ મોટી અસર. અદાણીનો કિસ્સો અમેરિકા ગવર્મેન્ટે કંઈક કર્યો અને એની ચર્ચા છે, શેર માર્કેટને લગતો છે, શું છે? સર, અદાણી ઉપર એમણે એક આરોપ નાખ્યો હતો બ્રાઇબરી કેસીસનો, જે હમણાં એમણે ના પાડી છે અને પરસ્યુ કરવાનો ડોનાલ્ડ ટ્રમ્પ. એમાં શેર માર્કેટનો એંગલ શું છે એમાં સર, શેર માર્કેટમાં એમના જે આરોપથી એમને અદાણી એક પરમનન્ટ માણસ છે, અને એમનું અદાણી ગ્રુપની ઓલમોસ્ટ 45 ફોર્મ્સ લિસ્ટેડ છે શેર માર્કેટમાં. તો એના લીધે જે એક મેનેજમેન્ટની અંદર અગર કોઈ આવો ઇમ્પેક્ટ થાય છે તો જનરલી ઇન્વેસ્ટર્સનો કોન્ફિડન્સ થોડો લૂઝ થતો હોય છે. એટલા માટે સર એમના સ્ટોક્સ પણ કંઈક અમેરિકન ઇન્વેસ્ટર્સની કંઈક એમને ખોટું કર્યું, એમને કંઈ છેતરાય એવું કે છે, શું? સર, છેતર્યા નથી, એમણે બ્રાઇબ્સ આપીને જે એમનો જે અમેરિકન ઇન્વેસ્ટર્સને નુકસાન થયું એ શું? અમેરિકન સિટીઝન્સને નુકસાન થયું એ સર મને આઈડિયા નથી. અમેરિકન તો જ અમેરિકાનો ગુનો બને ને. બ્રાઇબરી ને બધી વાત તો બરાબર છે, પણ અમેરિકાનો ગુનો કેવી રીતે બન્યો એ એંગલ તમને ખબર છે? એમ નહીં સર, એ મને ડિટેલમાં ખબર. ધેટ શુડ બી ધ બેઝિક થિંગ ને. યસ. બરાબર. તમે અભ્યાસ કર્યો છે સૈનિક સ્કૂલમાં. યસ સર. હાઉ ઇટ ઇઝ ડિફરન્ટ ફ્રોમ ધ અધર સ્કૂલ્સ? સર, સૈનિક સ્કૂલ્સ છે મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સની અંદર આવે છે, બીજા એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ હેન્ડલ કરે છે, અને અમારા જે ઇન્સ્ટ્રક્ટર્સ હોય છે, પ્રિન્સિપલ, હેડમાસ્ટર, દેર ઓલ ફ્રોમ ધી આર્મ્ડ ફોર્સીસ, એજ્યુકેશન કોર, આર્મ્ડ ફોર્સીસ. તો એના વિદ્યાર્થીઓ આર્મીમાં જાય એને માટે તૈયારી કરાવે છે? જી સર, સૈનિક સ્કૂલનું જે સ્થાપના થઈ હતી, જે નેશનલ ડિફેન્સ એકેડમી છે, એને ફીડર ઓર્ગેનાઇઝેશન તરીકે થઈ હતી. તો હવે અત્યારે પણ એવું જ છે, પણ અત્યારે સર સૈનિક સ્કૂલ્સની એક ડિસિપ્લિન અને તમારી બેચના કેટલા લોકો આર્મીમાં ગયા? સર, મારી બેચમાંથી ઓલમોસ્ટ 15 લોકો આર્મીમાં છે. એટલે કેટલા ટકા? સર, અરાઉન્ડ 30%. તો પછી એનો તો અર્થ ના રહ્યો ને. નહીં સર, એ એક ટ્રેન કરે છે એક જેન્ટલમેન કેડેટ બનાવવાની, જે લાઈફ ટાઈમ માટે એ સ્કિલ્સ કામ આવે છે, અને જે નેશનલ ડિફેન્સ એકેડમી છે એના સર કેટલાક ખૂબ ટફ રિક્વાયરમેન્ટ્સ હોય છે. અચ્છા, બીજી ગુજરાત સરકારે કંઈક વધારાની સૈનિક સ્કૂલો ઊભી કરી છે, ક્યાં ક્યાં કરી? જી સર, મહેસાણામાં ઊભી કરી છે, પાલનપુરમાં ઊભી કરી છે, 2 જગ્યાએ છે. યસ સર. પણ એ સર મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સની રેકોગ્નિશન છે, પણ મેનેજડ બાય અ ટ્રસ્ટ. જેમ કે સૈનિક સ્કૂલ બાલાચડી છે સર, ઇટ ઇઝ મેનેજડ એન્ડ મેન્ટેન્ડ બાય મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ. પણ જે બીજી સૈનિક સ્કૂલ છે એ સ્ટુડન્ટ્સમાં એક ડિસિપ્લિનનું કલ્ચર અને એક દેશપ્રેમ. What do you understand by administrative culture? Sir, administrative culture.
Administrative culture means culture where administration is given priority over. વોટ ઇઝ ઇટ? એડમિનિસ્ટ્રેટિવ કલ્ચર એટલે શું? Administrative. એમાં શું શું આવે એમ? Achha, I'm not able to understand the question. Administrative. બાબુશાહી એટલે Achha. Okay. Yes. Sir, administrative culture means જે ગવર્મેન્ટનો બહુ વધારે હાથ હોય છે દરેક પ્રાઇવેટ કે કોઈ બી સિટીઝન્સની લાઈફમાં, કોઈ બી કંપની કોન્ટ્રાક્ટ, કોઈ બી વર્કિંગ હોય છે દેશની અંદર, તો એની અંદર જે એડમિનિસ્ટ્રેટિવ કલ્ચર હોય છે, ફોર એક્ઝામ્પલ સર લાઇસન્સિંગ રાજ જે પહેલાં હતું, જેની અંદર દરેક વસ્તુ કરવા માટે ગવર્મેન્ટનું થોડું બહુ વધારે હાથ હતો. કોઈ પણ વસ્તુની અંદર ગવર્મેન્ટની પરમિશન લેવી પડતી હતી અને એટલા માટે સર થોડું ગવર્મેન્ટ વધારે ઇન્વોલ્વ થઈ જાય છે. પીએમ એવું કહે છે કે લેસ ગવર્મેન્ટ મોર ગવર્નન્સ. યસ વોટ ડુ અન્ડરસ્ટેન્ડ બાય ઇટ? સર લેસ ગવર્મેન્ટ મોર ગવર્નન્સ એટલે જે ગવર્મેન્ટ છે એનો ફંક્શન એક ફેસિલિટેટર તરીકે થાય અને જે ડેવલપમેન્ટલ વર્ક છે, જે જેટલું પણ એમની પોલિસીઝ ને વિઝન્સ છે એ બનાવે અને બાકીનું જે એમનું કામ છે એ પ્રાઇવેટ સેક્ટર સાથે આઉટસોર્સ કરે અને પ્રાઇવેટ પબ્લિક પાર્ટનરશિપ સાથે ઇન્ડિયાનું ડેવલપમેન્ટ થાય છે. તમે ફેસિલિટેટર તરીકે કામ કરશો કે સ્ટેટસ ઓરિએન્ટેડ એપ્રોચથી કામ કરશો? સર હું ફેસિલિટેટર તરીકે કામ કરીશ. શું ફેર પડશે? ફેસિલિટેટરમાં સર હું એમ્પાવર કરી શકું છું નોર્મલ સિટીઝન્સને એમનું ડેવલપમેન્ટ માટે વધારે કામ કરવા. શું કરશો? આસિસ્ટન્ટ કમિશનર તરીકે થયા, હાઉ વિલ યુ એમ્પાવર? સર આસિસ્ટન્ટ કમિશનર તરીકે આઈ ઇન્શ્યોર કે જેટલા પણ લોકો છે જેમને પોતાના ટેક્સીસ વિશે જાણકારી મળે છે એ પોતે ટેક્સ જાતે ભરી શકે એટલું એમની એક નોલેજ ડેવલપ થાય છે. અને બીજું સર આજે છે જ નહીં, વેપારીઓ બિચારા ભરી શકતા જ નથી જાતે. જી સર એ એક મોટો ઇસ્યુ છે, એટલે હું એટલું થોડું સિમ્પ્લિફાય કરવા અને માંગુ. આપણે ત્યાં વેપાર કરવા માટે ભણતર જરૂરી હોતું પણ નથી, કરોડો રૂપિયાનો વેપાર કરી શકાય છે. હા સર ભણતરથી વધારે સર જે ટેક્સની અન્ડરસ્ટેન્ડિંગ છે એ હું સર એમને વધારે હું ઇન્શ્યોર કરીશ કે ટેક્સની અન્ડરસ્ટેન્ડિંગ થાય અને એમની રીતે જાતે ટેક્સ ભરી શકે અને સમજી શકે ટેક્સ જે આપણી લોસ છે. અને બીજું સર કે એમની જોડે કોઈ છેતરપિંડી ના થાય, કોઈ કરપ્શનનું કે એમની જોડે કોઈ દબાવથી કામ તો ના કરવામાં આવે એ હું ઇન્શ્યોર કરીશ. જીપીએસસીના ચેરમેન તરીકે કોને કોને નિમી શકાય? જીપીએસસીના ચેરમેન તરીકે સર કોઈ બી એલિજિબલ વ્યક્તિ હોય છે. એલિજિબલ જ પૂછું છું, વોટ ઇઝ ધ એલિજિબિલિટી? સો એલિજિબિલિટી એઝ સચ નથી આપી કોન્સ્ટિટ્યુશનમાં, બટ જે ગવર્નમેન્ટ લખ્યું તો હશે ને? હા સર કયા એરિયામાંથી પસંદ કરવા, કોને પસંદ કરવા, કશું જ નથી લખ્યું. તમને નિમી શકાય તો? નહીં સર મને નહીં, કારણ કે એક્સલન્સ ઇન ધ ફિલ્ડ ઓફ સાયન્સ, આર્ટ્સ ને બીજી કોઈ સ્ટડી, પબ્લિક સર્વિસ એની અંદર એમનું અને એક્સપિરિયન્સ હોવો જોઈએ અને નોમિનેટેડ બાય ધ ગવર્નર ઓફ ગુજરાત. હું પૂછું, બી મિકેનિકલ ક્યાંથી કર્યું? ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી. કોલેજ કઈ? સાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. બરાબર. તો આપણે ત્યાં જીટીયુના 2-3 યુનિવર્સિટી નવા હમણાં જાણીતા છે. એક પેટન્ટને લગતો, એક ઇનોવેશન્સને લગતો અને એક સાયબર સિક્યોરિટી લગતો. એના વિશે જે જાણતા હોય કહો. નહીં સર, લેટેસ્ટમાં હું આઉટ ઓફ ટચ જીટીયુને મને એનો ખ્યાલ નથી. બરાબર. જીટીયુની સ્થાપના ક્યારે થઈ હતી? સોરી સર, આઈ ડોન્ટ નો. સાયબર સિક્યોરિટી વિશે કંઈ જાણો છો? જી સર. શું જાણો? સર સાયબર સિક્યોરિટી જે સાયબર ક્રાઇમ્સ હોય છે એના અગેન્સ્ટ એક પ્રોટેક્શન માટે સાયબર સિક્યોરિટીનો યુઝ કરવામાં આવે છે. સાયબર ક્રાઇમ સર સાયબર ફ્રોડ હોઈ શકે, હેકિંગ, ફિશિંગ, ઘણા પ્રકારના અત્યારે ઇન્ટરનેટના માધ્યમથી જે ગુના થઈ ગયા છે એને રોકવા માટે જે પ્રોસેસ છે એને સાયબર સિક્યોરિટી કહે છે. તો એના માટે ખાસ પ્રકારના અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યા છે? જી સર, કરવામાં આવ્યા છે. રક્ષાક્ષેત્ર યુનિવર્સિટીમાં પણ એના કોર્સિસ ચાલુ કરવામાં આવ્યા છે. બરાબર. અને ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી વિશે શું જાણો છો? સર ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી એક નેશનલ ઓટોનોમસ ઓર્ગેનાઇઝેશન છે જે ફોરેન્સિક સાયન્સના ફિલ્ડમાં કામ કરે છે. એના કોર્સિસ છે એ રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે કે સર એક ફોરેન્સિક સાયન્સનું ડેવલપમેન્ટ વધારે થાય અને કલ્ચર ઓફ ફોરેન્સિક સાયન્સ ડેવલપ થાય દરેક ફિલ્ડમાં. હાલ ક્યાંય નોકરી કરો છો? જી સર, હું રિસર્ચ એનાલિસ્ટ તરીકે જોબ કરું છું એક સ્ટોક માર્કેટ ઇન્વેસ્ટ. સરકારમાં નહીં? ના નથી સરકાર. બરાબર. એટલે કોઈ
અગાઉ પણ અનુભવ નથી સરકાર? નહીં સર, હું ઇન્ટરવ્યૂ માટે અપીયર થયો છું 2 વાર, પણ હું અત્યારે એસ ગામ લેવલે સરકારનો પ્રતિનિધિ કોણ? સૌથી નીચેના લેવલે સરકારનો પ્રતિનિધિ કોણ? સરકારનો પ્રતિનિધિ સર એ મારા નોલેજ મુજબ તલાટી કમ મંત્રી હોઈ શકે છે. એનો રોજબરોજનું શું કામ? સર એમનો વિલેજ લેવલે જે એમના નોર્મલ જે સરકારની સ્કીમ્સ હોય છે, જે પોલિસીસ હોય છે એને ઇમ્પ્લિમેન્ટ કરવાનું, અને બીજું સર એના વિલેજનું સર્વે કરવાનો, એમનું જનરલ જે વર્કિંગ હોય છે સરકાર માટે એમને ડેટા આપવાનો, એ બધું હોય છે. ગુજરાતમાં બહુ જ વધારે માણસો જતા હોય એવા ધાર્મિક મેળાવડા 3-4 ફેમસ છે. કયા કયા? સર ગુજરાતમાં સૌથી ફેમસ સર દ્વારકા કૃષ્ણ ભગવાનનું મંદિર છે, બીજું સોમનાથ પણ છે. મેં ધાર્મિક મેળાવડા. અચ્છા, ઓકે, સોરી સર. ધાર્મિક મેળા સર તરણેતરનો મેળો બરાબર. તરણેતરનો મેળો એ ધાર્મિક મેળાવડો નથી. પછી સર ભવનાથનો મેળો છે જુનાગઢનો. બરાબર. હા. બીજો સર દ્વારકામાં સર પૂનમના દિવસે એક મેળો ભરાતો હોય છે દર પૂનમે. કેટલાક લોકો ચાલીને જતા હોય છે જુદી જુદી જગ્યાએ ગુજરાતમાં? હા સર, અહીંયા ડાકોર રણછોડરાયજીનું મંદિર છે, ત્યાં ચાલીને જાય છે. પછી બીજે સર અંબે માતાજીનું મંદિર છે, ત્યાં પણ ઘણા લોકો. અંબે માતાનું મંદિર ક્યાં છે? અંબે માતાનું મંદિર અંબાજી સર. બરાબર. માતાના વડનું નામ સાંભળ્યું? માતાના મઢનું નામ સાંભળ્યું? હા, માતાનો મઢ કહેવાય છે. પછી ચોટીલા પણ સર ચાલતા જતા હોય છે, ઘણા દ્વારકા ચાલતા જતા હોય છે. વીરપુર શાના માટે જાણીતું છે? વીરપુર સર મને ખ્યાલ નથી સર. જલારામ બાપાનું નામ સાંભળ્યું છે? હા સર, નામ છે. શાના માટે જાણીતું છે? સર જલારામ બાપાનું મેં નામ સાંભળ્યું છે, પણ એમની હિસ્ટ્રી સાથે હું વાકેફ નથી, પણ એમનું નામ મેં સાંભળ્યું છે. ઘણી બધી જગ્યાએ એમના નામના હોટેલ્સ છે, રેસ્ટોરન્ટ છે, એટલે મને એ રીતે ખ્યાલ છે. ઓકે ઓકે. આપણે ત્યાં બરોડાથી અમદાવાદથી શરૂ કરીને વલસાડ સુધીના પટ્ટા ઉપર, વાપી સુધીના પટ્ટા પર ચોક્કસ પ્રકારની ઇન્ડસ્ટ્રીઝનું ડેવલપમેન્ટ થયું છે. હા સર, કેમિકલ ઇન્ડસ્ટ્રીનું ડેવલપમેન્ટ ખાસું થયું છે બરોડાથી લઈને વાપીના પટ્ટા ઉપર. અને બીજું સર, અત્યારે તાજેતરમાં જે ફૂડ ડ્રાઈંગ ઇન્ડસ્ટ્રીઝ છે એ બહુ ત્યાં આગળ એનું ડેવલપમેન્ટ થયું છે, જે દરેક પ્રકારના ફૂડ પાવડર્સ અને ફૂડ જે ડ્રાયર્સ મોટા જે ફોરેનમાં એના મસાલા અને સ્પાઇસીસ તરીકે ઉપયોગી થાય છે. બરાબર. ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી, એના વિશે કંઈ કહો. સર મને એના વિશે ડિટેલમાં ખ્યાલ નથી. ગુજરાત ઓકે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન, એના વિશે કંઈ કહો. સર નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન અહીંયા ગાંધીનગરમાં સ્થિત છે. એ સર એક પ્રીમિયર ઓર્ગેનાઇઝેશન છે જે ડિઝાઇન અને એના લગતા દરેક કોર્સીસ પ્રોવાઈડ કરે છે, અને ઇટ ઇઝ મેન્ટેન બાય ધી સેન્ટ્રલ ગવર્મેન્ટ. આઈઆઈએમનું શું કામ છે? આઈઆઈએમ ઇઝ અ પ્રીમિયર ઓર્ગેનાઇઝેશન જે મેનેજમેન્ટની અંદર ઇન્ડિયામાં ખૂબ સારું એજ્યુકેશન પ્રોવાઈડ કરે છે. એમાં આઈઆઈએમ અમદાવાદ છે, એનું ખૂબ સારું નામ છે, અને વર્લ્ડમાં પણ એની એક ક્રેડિબિલિટી ખૂબ સારી છે. બરાબર. તમે બીવી દોશીનું નામ સાંભળ્યું છે? નહીં સર. આર્કિટેક્ટ બીવી દોશી. બીવી દોશી, સોરી સર, નથી સાંભળ્યું? બરાબર. ગાંધીજીની જીવનકથા, આત્મકથાનું નામ શું? માય એક્સપેરિમેન્ટ્સ વિથ ટ્રુથ. બરાબર. તમને તમે અભ્યાસક્રમ છે એનું કશું વાંચ્યું બહારનું? સર હું જનરલી ફાઇનાન્શિયલ માર્કેટ છે, ક્રિપ્ટો માર્કેટ્સ છે, એ હું ટ્રેક કરતો હોઉં છું. તો એ બધું ક્રિપ્ટો માર્કેટ તો છેલ્લા 10 વર્ષો ડેવલપમેન્ટ છે. જી સર. સિલેબસ સિવાયનું કશું ધ્યાન નથી? અચ્છા, તમે અખબાર વાંચો છો? જી સર. કયું વાંચો છો? હું સર ઇકોનોમિક ટાઈમ્સ વાંચું છું. ગુજરાતના જાણીતા અખબારો કયા? સર ગુજરાત સમાચાર માટેના? ગુજરાત સમાચાર છે, દિવ્ય ભાસ્કર છે, સંદેશ છે. બરાબર. સૌથી જૂનું ગુજરાતી છાપું કયું? એ સર મને એક્ઝેક્ટલી ખ્યાલ નથી ખ્યાલ. નથી. આઈ થિંક સર નવજીવન કહી શકાય, ગાંધીજીનું નવજીવન પ્રકાશન. બરાબર.
પ્રવાસ વિશેના ઘણા પુસ્તકો આપણે ત્યારે કરતા. તમને ટ્રેકિંગનો શોખ છે? નથી સર. નથી ટ્રેકિંગ અપ. અચ્છા હા. શું ક્રિપ્ટોકરન્સી? ક્રિપ્ટો એન્ડ ફાઇનાન્શિયલ માર્કેટને હું ટ્રેક કરું. ક્રિપ્ટોકરન્સી છેલ્લા કેટલા વર્ષથી આપણે ત્યાં શરૂ થઈ? સર ક્રિપ્ટોકરન્સી આમ પ્રોમિનન્ટલી 2009ના અરાઉન્ડ શરૂ થઈ હતી, ત્યારે બિટકોઇન નું શરૂઆત થઈ હતી. મારે બિટકોઇન ખરીદવું હોય તો હું ખરીદી શકું આજે? જી સર, આપ ખરીદી શકો. લીગલ છે? હા, લીગલ છે. રિલાયન્સે હમણાં એક પ્રકારનું ક્રિપ્ટોકરન્સી શરૂ કરી છે. જી સર. શું નામ છે એનું? જીઓ કોઈન કરીને એમણે શરૂ કર્યું છે. એનું હજી એમણે એનાઉન્સ નથી કર્યું કે કયા પ્લેટફોર્મ ઉપર ને અવેલેબલ હશે, પણ એમણે એનાઉન્સ કર્યું છે, શરૂ નથી થયું. શરૂ નથી કર્યું છે, હજી બાઇંગ માટે અવેલેબલ નથી. બરાબર. ગુજરાતમાં શેરબજાર સૌથી જૂનું ક્યાં ચાલતું હતું? સર અમદાવાદમાં માણેક ચોક નજીક શેર બજારનું ત્યાં અત્યારે ક્યાં બેસે છે? અત્યારે એ સર મને ખ્યાલ નથી. એને પોતાની બિલ્ડિંગ બનાવી છે. તમે તો શેરબજારનું કામ કરો છો? જી સર, હું સર બીએસસી એનએસસી જે પ્રોમિનન્ટ બે જ એક્સચેન્જીસ છે એમાં પણ અમદાવાદમાં શેર You are based where? બેઝડ ફ્રોમ અમદાવાદ સર. Based in Ahmedabad. બરાબર છે. ગુજરાતના બે મોટા મહાજનના નામ આપો. મહાજન એટલે એવા નગર શેઠ કહેતા પેલા એક જમાનામાં. હા જે સર, વેપાર. અમદાવાદ છે અને સુરત. ના ના, આપણે બે વ્યક્તિઓના નામ આપો. વ્યક્તિઓના ગામ આખું એનું માને, રાજાને પણ આર્થિક સહાયની જરૂર પડે તો મદદ કરે, એવા બહુ જ કિસ્સા નોંધાયેલા છે. હા સર. અંગ્રેજોને મોગલોને પણ નાણાકીય મદદ કરી એવા ગુજરાતના મહાજનો હતા. હા સર, મને એમનું નામ નથી. નગર શેઠનો હોદ્દો શાના માટે જાણીતો હતો? સર નગર શેઠનો હોદ્દો જે સર દરેક માણસને લોન આપતા અને જે એનો વ્યવસાય કરતા એના માટે આઈ થિંક જાણીતો હતો. ગુજરાતમાં જે દવાખાના અને શાળાઓ છે એ બધી કોણે બાંધેલી છે? સર મોટાભાગની એનો મને સર ખ્યાલ નથી. સરકાર પછી કોઈ વ્યક્તિની હોય તો સરકાર તો પછી પિક્ચરમાં આવી. જ્યારે કશું નહોતું ત્યારે મહાજનોએ આ કામ કરેલું. એટલે એ શું કરતા? વ્યવસાય કરતા કે સખાવત કરતા? દરેક ટુ ઇન્ટરેસ્ટ, એક નાણાં કમાવાના ઈરાદાથી કરે અને એક સમાજના કલ્યાણ માટે કરે. એ સર મને ખ્યાલ નથી એના વિશે. બે ચાર સંસ્થાઓના નામ બોલો ને જે આવી સખાવતી હેતુ માટે, લોક કલ્યાણ માટે, શિક્ષણ માટે, આરોગ્ય માટે લોકોએ સ્થાપ્યું એવી. ટાટા ગ્રુપ્સનું જે છે, ટાટા કેન્સર હોસ્પિટલ્સ છે. આપણે ત્યાં ગુજરાતમાં બોલો. ગુજરાતમાં સર મને હાલ યાદ નથી આવતું કોઈ એવું નામ સર. નથી આવતું. સારું. What is cryptocurrency? સર ક્રિપ્ટોકરન્સી ઇઝ અ ટાઈપ ઓફ ફાઇનાન્શિયલ એસેટ જેમ એક સ્ટોક્સ છે, સિક્યોરિટીઝ છે, એવી રીતે છે, બટ ઇટ ઇઝ મેડ અપ ઓફ કોમ્પ્લેક્સ મેથમેટિકલ ઇક્વેશન્સ અને જે જનરલી ઇક્વેશન્સને માઇન્ડ કરી અને એનું મેન્યુફેક્ચરિંગ થાય છે અને ટ્રેડ કરવામાં આવે. Who issues cryptocurrency? સર કોઈ ઇશ્યુ નથી કરતું એને. ક્રિપ્ટોકરન્સી જે બિલ્ડર હોય છે એ સેટ ઓફ ઇક્વેશન્સને માર્કેટમાં મૂકી અને પછી એને બિલ્ડિંગ ક્વોન્ટિટી રાખી અને પછી ઇશ્યુ કરે છે અને બીજા સર એને એક્સચેન્જ અને ઉપર રાખી તો ટ્રેડ કરી શકાય છે. Okay, then what is blockchain technology? બ્લોકચેન ટેકનોલોજી છે જેની ઉપર ક્રિપ્ટોકરન્સી ઇશ્યુ થઈ છે. બ્લોકચેન ટેકનોલોજી પ્રાઇમરીલી એ છે કે એ એક એવી ટેકનોલોજી છે જે ખૂબ સેફ અને સિક્યોર છે. એનો મેઇન ફીચર એ છે કે એ બ્લોક્સમાં વહેંચાયેલી છે, તો એના કારણે સર કોઈ બી પર્ટિક્યુલર વ્યક્તિ કે પર્ટિક્યુલર સંસ્થા એની માલિક નથી બની શકતી અને એનો ડેટા સ્પ્રેડ આઉટ હોય છે નાના નાના બ્લોક્સમાં. Okay, cryptocurrency is one of the example of blockchain technologies. યસ સર. Give two other dimensions where we can use this blockchain technology. સર બ્લોકચેન ટેકનોલોજીને સ્પેશિયલી Related to in your field of administration. સર બ્લોકચેન ટેકનોલોજી સ્પેશિયલી અત્યારે સર જેમ બેલેટ પેપર ઉપર ઇલેક્શનમાં બેલેટ પેપર વપરાય છે, જે એસેન્શિયલ સર્વિસીસના પર્સન્સ વાપરે છે, એને સર અગર ઇલેક્ટ્રોનિક અને ઓનલાઈન માધ્યમથી કરવું હોય તો સર બ્લોકચેનના માધ્યમથી કરી શકાય. એ બહુ સેફ અને સિક્યોર છે. બીજું સર જે ઇમ્પોર્ટન્ટ ગવર્મેન્ટ ડેટા છે,
જે ઇમ્પોર્ટન્ટ દરેક ડિપાર્ટમેન્ટનો ડેટા છે એને સેફગાર્ડ કરી અને સારી રીતે એફિશિયન્ટલી મેનેજ કરવો હોય તો બ્લોકચેનનો યુઝ કરી શકાય છે. ઓકે, આપણે વાત કરી છે ડેટાની, તો વોટ ડુ યુ અન્ડરસ્ટેન્ડ બાય ધ ટર્મ ઇન્ફોડેમિક? ઇન્ફોડેમિક, સોરી આઈ ડોન્ટ નો. તો ન્યૂઝમાં ચાલે છે આ ટર્મ તો નહીં? ઇન્ફોડેમિક સર મારે નથી આવ્યું. ઓકે, વોટ ડુ યુ અન્ડરસ્ટેન્ડ બાય વેબ 3.0? WEB 3.0. યસ સર. And how it is different from web 1.0 and web 2.0? સો વેબ 3.0 છે એ ટોટલી ડિસેન્ટ્રલાઇઝડ વેબ છે. જેમ વેબ 2.0 જે અત્યારે આપણે યુઝ કરીએ છીએ, ગૂગલ ને યાહુ ને જે અલગ અલગ છે, એ બધા સેન્ટ્રલાઇઝ છે અને એમાં આપણો ડેટા શેરિંગ વધારે હોય છે, પ્રાઇવસી કન્સર્ન્સ હોય છે, કુકીઝ થોડા જનરેટ થતા હોય છે. વેબ 3.0 એનું તો સોલ્યુશન. પહેલી જનરેશનમાં શું હતું, શું પ્રોબ્લેમ હતી? પહેલી જનરેશન હતી એ સર બહુ બેસિક ફોર્મ ઓફ વેબ હતું. એની અંદર જે વર્લ્ડ વાઇડ વેબ જેટલું પાવરફુલ નહોતું. મેઇન ઇશ્યુ શું હતું? મેઇન ઇશ્યુ સર એનો એક્ઝેક્ટલી મને એની ડેફિનેશન ખ્યાલ નથી, એનો ઇશ્યુ સર હું નહીં કહીશ. અત્યારે જ તમે મેન્શન કર્યું, શરૂઆતમાં જ તમે કર્યું. ઓકે, યુ આર ડીલિંગ ઇન ક્રિપ્ટોકરન્સી એન્ડ ફાઇનાન્શિયલ માર્કેટ્સ. આમ રિસર્ચ એનાલિસ્ટ, બટ મારો ઇન્ટરેસ્ટ છે એટલે હું ક્રિપ્ટો અને ફાઇનાન્શિયલ ઓકે, માર્કેટ. વોટ ઇઝ ડિફરન્સ બિટવીન મની માર્કેટ એન્ડ કેપિટલ માર્કેટ? સર મની માર્કેટ છે એ જનરલી બોન્ડ માર્કેટ કહેવામાં આવે છે, જે પ્રાઇમરી માર્કેટ પણ કહેવામાં આવે છે. એવું યસ, મની માર્કેટની અંદર સર જેમ કે ટ્રેઝરી બિલ્સ છે, કોર્પોરેટ બોન્ડ્સ છે, જનરલી એનું ડેફિનેશન છે એ લેસ દેન એ યરમાં અગર ટ્રેડ થાય તો એને મની માર્કેટ કહેવામાં આવે છે, અને મોર દેન એ યર માટે પર સરે તો અમુક બોન્ડ લીધા હે તો 10 વર્ષ પછી પતશે એવું છે, તમે કહો છો 1 વર્ષમાં પતી જશે બોન્ડ? એ બોન્ડ્સ એ પણ જે લેસ દેન 1 યરની. આર યુ શ્યોર બોન્ડ્સ આર ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ મની માર્કેટ? નો સર, બોન્ડ્સ આર ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ માર્કેટ. ફાઇનાન્શિયલ માર્કેટ? Financial market? Capital markets, I'm sorry sir, capital market. But anything which has maturity date of less than a year, so they are parts of money markets. ઓકે, એવિડન્સ બેઝડ પોલિસી મેકિંગ આ બહુ ન્યૂઝમાં ચાલે છે. જી સર. આના શું અભિપ્રાય છે, ક્યાં ક્યાં વપરાય? સર એવિડન્સ બેઝડ પોલિસી મેકિંગ આઈ થિંક પોલિસી ફોર્મ્યુલેશનથી લઈને ઇમ્પ્લિમેન્ટેશન સુધી જે એના કન્ટિન્યુઅસ ફીડબેક મિકેનિઝમથી એવિડન્સ જનરેટ કરવાના અને એના લોજિકલ અને રેશનલ રીઝનિંગ સાથે એનું ઇમ્પ્લિમેન્ટ. વોટ કાઇન્ડ ઓફ એવિડન્સીસ? જેમ કે સર પોલિસી ફોર્મ્યુલેશન માટે જે ડેટા જોઈએ છે એ થોડું લાઈવ અને. કેવી રીતે તમે એવિડન્સ જનરેટ કરશો? યુ આર મિસિંગ ધ મેઇન ક્રક્સ, મેઇન ટર્મ. સર જેમ કે હુ વિલ પ્રોવાઇડ એવિડન્સીસ? વિલ ધેર બી એની પર્સન્સ? નો સર, જે બેનિફિશિયરીઝ છે એમના થ્રુ એમના જે એક્સપિરિયન્સ છે, એમનું જે નીડ્સ એન્ડ વોન્ટ્સ છે એને. ઓકે, વોટ યુ બિલોંગ ટુ પાટન? યસ. વોટ ઇઝ કલ્ચરલ સિગ્નિફિકન્સ ઓફ પાટન? Sir, Patan is home to one of the great rulers, Siddharth Jaisi, and he was the person who established Patan as Arhinwad in his friend's name. Okay. And he's also constructed various monuments, and some of them have been vanished, but the other kings have also constructed, and few of the monuments, Rudra Mahal, there's the Patan Sudarshan Lake, and there's a very popular monument also, UNESCO World Heritage Site, Ranki Vav. Okay. If I have to find that picture of Ranki Vav on a currency note, what would be its value? So, I do know there's a picture of Patan's Ranki Vav on a note, but I'm not able to remember which rupee note it is. Okay, Patan is famous for Patana Patola. Yes, sir. You forgot to mention that, so I am asking, what is this? So, Patan ka patola is a textile very famous from Patan. So, its feature is a બંને બાજુ એની ડબલ એક જ શૈલીમાં બનાવવામાં આવે છે. So, it can be worn from both sides. અને બીજું સર, it is highly meticulous job, labor intensive job છે, and it's a kind of art. Which community is related to this particular art form? But sir, I'm not able to remember the name of the community. Okay, you are a BE mechanical engineer. Yes. What do you understand by projectile motion? So projectile motion is any motion which takes a parabolic shape from one place to another.
Okay. And do you know some other kind of motions? Names of other kind of motions? Sir, I've left the mechanical since 5 years, so I'm not able to remember exact technicals. I'm sorry. Okay. Uh, you follow international relations Yes. during your preparations? Yes. Israel-Hamas war is going on. Different kind of missiles are being thrown on it. Ballistic missiles and cruise missiles are there. Okay. Do you know the basic difference between ballistic missiles and cruise missiles? So ballistic missiles follow, I think, the projectile motion path. In such and cruise missiles, the basic difference I think is cruise missiles directly reach to the point or the target they have been sent within the atmosphere itself. Whereas the ballistic missiles. Okay, suppose you have been selected as ACST, okay? Yes. And your region or zone is falling short of revenue. Yes. And as an ACST, what measures you will take to improve tax revenue? So first of all, I will survey the real reasons behind why my region is falling behind in taxes, and then I'll also ensure that every taxpayer in my region is paying his taxes according to his income. And if there is a discrepancy, I'll ensure that I issue a warning and also conduct raids and special inspections. These all are general steps. Anything special you would like to add? Any special initiative? Any special mechanism, scheme? So I'm not able to remember the scheme. Sir? શેર માર્કેટમાં કમાણી છે, Yes. સરકારમાં પણ કમાણી છે, શું અર્થ થાય? Sir, share market, sir, it's very hard to earn. મારા personal experiences પ્રમાણે, sir, it's very hard to earn. અને સરકારમાં કમાણી છે એટલે શું? સરકારમાં આઈ થિંક કમાણી એક સર પ્રેસ્ટિજિયસ જોબ છે, સોશિયલ પ્રેસ્ટીજ મળે છે. બીજી તો કમાણી સર આઈ થિંક અગર ઇન અધર સેન્સ આઈ થિંક જે કરપ્શનની જે એની એક નોશન બનેલું છે એ હોઈ શકે છે. બીજી સર સાચી કમાણી આઈ થિંક સોશિયલ પ્રેસ્ટીજ છે, એક જવાબદારી છે, એની સમાજની અંદર સારું કામ કરવાની જવાબદારી મળે છે, એ હોય છે. ઓકે, થેન્ક યુ.